નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, કોઈપણ ઇમારતનો પાયો છે એ જેટલો મજબૂત હોય એટલી જે ઇમારત છે એ લાંબા સમય સુધી અને એકદમ મજબૂતાઈથી ટકી શકે. પણ એના માટે શું કરવું પડે તો કે એનું બાંધકામ છે પાયાનું એ મજબૂત રીતે થયેલું હોવું જોઈએ. એવી જ રીતે છે એજ્યુકેશનની અંદર જે કેમેસ્ટ્રીની આપણે વાત કરીએ છીએ તો કે કેમેસ્ટ્રીની આખી ઇમારત છે એ આપણે લાંબા સમય સુધીને મજબૂત રીતે ટકાવી રાખવી હોય તો એના માટે છે એનો પાયો એટલે કેમેસ્ટ્રીના જે બેઝિક કોન્સેપ્ટ છે એ પહેલાં આપણે ક્લિયર હોવા જોઈએ. એટલા માટે જ છે અત્યારે આપણે બેઝિક કોન્સેપ્ટ રિલેટેડ વિડીયોની આખી સિરીઝ ચાલુ કરી છે. આ ભાગની અંદર કેમેસ્ટ્રીના આપણે ઘણા બધા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યા હતા. આજે આપણે કેમેસ્ટ્રીના બેઝિક કોન્સેપ્ટ રિલેટેડ બીજો ભાગ લઈને આવ્યા છીએ, જેની અંદર નવા આપણે કેમેસ્ટ્રીના અમુક બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાના છીએ. તો ખાસ આ બેઝિક કોન્સેપ્ટને શીખવા માટે, જાણવા માટે અને સમજવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો. ચાલો મિત્રો, શરૂ કરીએ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કોન્સેપ્ટ 6ની. કોન્સેપ્ટ 6 છે એ બધા જ કોન્સેપ્ટની અંદર સૌથી અગત્યનો છે, કારણ કે આગળ જતાં તમે કોઈ પણ કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાના હોય કે કોઈ પણ કેમિકલ રિએક્શન લખવાના હોય કે કોઈ પણ પરમાણુ છે એનો ક્રમ કેટલામો છે એ કેટલા બંધ બનાવે, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, એનો પરમાણુ ભાર કેટલો છે, એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, બધી વસ્તુનો આધાર છે એ આ કોન્સેપ્ટ ઉપર રહેલો છે. તો ખાસ આને ધ્યાન રાખજો. અહીંયા છે એ આપણે પરમાણુ ક્રમાંક, એના તત્વનું નામ, એની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ભાર એ કેવી રીતે મેળવાય ને કેવી રીતે યાદ રાખી શકાય બંને વસ્તુ છે એકસાથે શીખવાના છીએ. તો ખાસ મિત્રો જોતા રહેજો. સ્ટાર્ટ કરીએ. પહેલાં છે એ અહીંયા આપણે એના ક્રમ આપ્યા છે. જેમ આપણે હાજરીપત્રકની અંદર જેમ રોલ નંબર હોય, બરાબર, બધાનો રોલ નંબર ફિક્સ હોય, એવી રીતે ક્રમમાં જેનો રોલ નંબર હોય, જેનો જેટલામો ક્રમ હોય એટલામું જ એ તત્વ હોય એ ક્યારેય છે આડાવડું થશે નહીં. તો પહેલો છે એ ક્રમ 1 એ છે હાઇડ્રોજન, બીજું છે હિલિયમ, ત્રીજું છે લિથિયમ. એવી રીતે છે આપણે અત્યારે છે 1 થી 20 નામ છે એ કમ્પ્લીટલી શીખવાના છે. અહીંયા છે એ 10 નામ આપ્યા છે અને પછી ફરીથી આપણે 10 જોશું. આ નામ છે એ ક્રમમાં જ યાદ રહેવા જોઈએ, આડાવડા જરાય નહીં હાલે, બરાબર. બીજી વસ્તુ, એની સંજ્ઞા કેવી રીતે લખવી, ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી, પરમાણુ ભાર કેવી રીતે મેળવવો એની વાત કરવાના છીએ. પહેલી વસ્તુ કે આપણે એને યાદ કેવી રીતે રાખવા. અત્યારે હું 1 થી 10 નામ બોલું છું ક્રમમાં, તમે જોતા જાઓ. પહેલું છે હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન, બરાબર. આ 1 થી 10 થયા. પછી 11 થી 20 આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ. હવે યાદ કેમ રાખવા? તો આને છે એ ક્રમમાં યાદ કેવી રીતે રાખવા, એમાં 2-3 ટ્રીક છે મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે આ બધાનો જે પહેલો અક્ષર છે એ યાદ રાખતા હોય, એટલે છે એ હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સા, આવી રીતે એ છે યાદ રાખતા હોય. એટલે એક એક અક્ષર મનમાં બોલતા જાય અને સાથે આખું નામ યાદ રાખતા જાય. એવી રીતે તમે યાદ રાખી શકો. બીજી વસ્તુ, એવી રીતે પણ યાદ રાખી શકાય કે એના પાછળના જે શબ્દો આવે એને આધારે આ હાઇડ્રોજન, તો જનવાળો એકલો હાઇડ્રોજન, પહેલું હાઇડ્રોજન છે એમ યાદ રાખો. પછી યમવાળા હિલિયમ, લિથિયમ, બેરેલિયમ એ ત્રણેય ભેગા યાદ રાખો. પછી બોરોન ને કાર્બન 3 અક્ષર ને પાછળ ન આવે, બોરોન, કાર્બન એ સાથે યાદ રાખો. પછી આવે જનવાળા નાઇટ્રોજન, ઓક્સિજન, અને પછી આવે પાછા નવાળા ફ્લોરિન ને નિયોન. આવી રીતે યાદ રાખી શકો. અથવા મેં કેવી રીતે યાદ રાખ્યા હતા જે તે સમયે એની તમને વાત કરું. 20 નામ હોય, બરાબર, તો 4-4ના તમે 5 ગ્રુપ બનાવી લો, 4-4 તત્વના 5 ગ્રુપ, અથવા 5-5 તત્વના 4 ગ્રુપ બનાવી લો. એને તમારે હાથમાં લખી નાખવાના. તમે જમવા બેસો, નાહવા જાઓ, ક્યાંય બહાર જાઓ, બરાબર, કોઈ જગ્યાએ ટીવી જોવા બેસો, એ પહેલાં છે એ તમારા 5 નામ છે એ બોલી લેવાના, 5 નામ વાંચી લેવાના. વાંચ્યા પછી આંખ બંધ કરીને એકવાર બોલી લેવાના. કન્ટિન્યુઅસલી આ વસ્તુ કરશો એટલે તમને જરૂરથી યાદ રહી જશે. બીજું એક વસ્તુ ખાસ મારે તમને કહેવાની કે તમે આ 5 નામ છે એ યાદ રાખી લીધા, એ 5 થઈ ગયા પછી તમે 6 થી 10 ફરીથી લખીને યાદ કરો છો ત્યારે 6 થી 10 બોલતા પહેલાં, એ વાંચતા પહેલાં આગળના 1 થી 5 પહેલાં બોલવાના મોઢે, પછી 6 થી 10 છે એ વાંચવાના ને યાદ રાખવાના. 10 થઈ ગયા પછી 11 થી 15 કરો છો તો 11 થી 15માં પહેલાં 1 થી 10 મોઢે બોલવાના, પછી 11 થી 15માં જવાનું. આ રીતે 5-5ના કે 4-4ના ગ્રુપ બનાવીને કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. તો આ છે એ તત્વના નામ, આ ક્રમમાં આપણે યાદ રાખશું. હવે વાત કરીએ એની સંજ્ઞા. સંજ્ઞા મિત્રો ખૂબ અગત્યની છે. સંજ્ઞા છે એ કેવી રીતે નક્કી થાય, પહેલાં આપણે એની વાત કરીએ. તો કે કોઈ પણ તત્વની સંજ્ઞા છે એનું જે ઇંગ્લિશ નામ હોય એનો પહેલો અક્ષર એને આધારે એક નક્કી થાય. એના ઘણા બધા રૂલ છે, એમાં 2-3 રૂલ સૌથી અગત્યના છે, એની આપણે વાત કરીએ. કે એનું જે નામ હોય એનો જે પહેલો અક્ષર એના ઉપર નક્કી થાય. એનો પાછો નિયમ છે
કે સંજ્ઞાની અંદર હંમેશા પહેલો અક્ષર છે એ કેપિટલ આવશે અને બીજો અક્ષર છે એ સ્મોલ આવશે. ઘણીવાર તમને MCQમાં પૂછાય કે આ તત્વની સંજ્ઞા નીચે પૈકી કઈ સાચી છે અને 4 સંજ્ઞા આપી હોય, તો અહીંયા છે એ ખાસ તમારે યાદ રાખવાનું, જો એક જ અક્ષરમાં સંજ્ઞા હોય તો એ 100% કેપિટલ જ અક્ષર હશે, પણ જો 2 અક્ષરમાં સંજ્ઞા હોય તો પહેલો કેપિટલ અને બીજો સ્મોલ હશે. બરાબર, એક વસ્તુ આ યાદ રાખજો. બીજું કે કોઈ પણ તત્વ હોય એનું અંગ્રેજી નામ છે એના ઉપર એક એની સંજ્ઞા નક્કી થાય. બીજું, ઘણા તત્વો એવા છે કે એનું લેટિન નામ છે એના ઉપરથી એની સંજ્ઞા છે એ બનાવેલી છે. અને ત્રીજું, ઘણામાં જે નામ હશે એમાં પહેલો અક્ષર લીધેલો હશે અને પછીથી ગમે એ અક્ષર એક લીધેલો હશે. દાખલા તરીકે ઝિંક, બરાબર, તો ZINC, તો પહેલાં એમાં Z લીધેલો છે, બરાબર, અને પછી એમાંથી N લીધેલો છે જે ત્રીજા નંબર ઉપર હોય, ZIN, એટલે એ ત્રીજા નંબર ઉપર છે છતાંય લીધેલો છે. એટલે આ 3 કોન્સેપ્ટ છે. આપણે જોતા જાય એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલાં છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની સંજ્ઞા એના સ્પેલિંગ પ્રમાણે, નામ પ્રમાણે જ લીધી છે, એક જ અક્ષર છે એટલે કેપિટલ H, બરાબર. પછી છે હિલિયમ, તો હિલિયમમાં પણ H આવે, તો H, તો કે H તો આપણે હાઇડ્રોજનને આપી દીધો છે એટલે EH ન થાય, એટલે આપણે અહીંયા 2 અક્ષર લેશું. મેં તમને કીધું 2 અક્ષર હોય ત્યારે શું કરવાનું, બીજો અક્ષર સ્મોલ આવશે. હિલિયમ, લિથિયમમાં L, બીજો સ્મોલ, લિથિયમ. બેરિલિયમ BE, બોરોન તો કેપિટલ B, કાર્બન કેપિટલ C, નાઇટ્રોજન કેપિટલ N, ઓક્સિજન કેપિટલ O, ફ્લોરિન કેપિટલ F, અને નિયોન NE. બરાબર, તો આ છે આખી એની સંજ્ઞા થઈ ગઈ. હવે ત્યાંથી વાત કરીએ ઇલેક્ટ્રોન રચનાની. હવે ઇલેક્ટ્રોન રચના મિત્રો સૌથી અગત્યની છે, યાદ રાખજો. હિલિયમ છે એ અપવાદ છે, બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું, હિલિયમ છે એ અપવાદ છે. આમ જોવા જઈએ તો આ 4 કક્ષા આપણે ભરવાની થાય, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, બરાબર. આપણે છે આગળના પહેલા વિડીયોની અંદર જે કોન્સેપ્ટની ચર્ચા કરી એ તમે કદાચ જોયો હશે તો તમને ખ્યાલ હશે કે એમાં આપણે વાત કરી હતી કે છે આપણને કોઈ પણ તત્વ છે એની અંદર એક કક્ષા છે એના ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય, બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાય પછી જ ત્રીજી કક્ષા ભરાવાની શરૂઆત થાય. પછી બીજી વાત એક એવી કહી હતી કે 8 ઇલેક્ટ્રોન ભરાય એટલે કક્ષા ચેન્જ થાય. પણ હિલિયમ એક અપવાદ છે. હિલિયમમાં શું થશે એટલે કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય પછી કક્ષા ચેન્જ થશે. આ એક જ વાર આવું થશે હિલિયમ વખતે, બાકી દર વખતે છે એ 8 ઇલેક્ટ્રોને જ કક્ષા ચેન્જ થશે. જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના મિત્રો કઈ રીતે હોય તો કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, 1, એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે એક જ ઇલેક્ટ્રોન હશે, તો એક છે એ પહેલી કક્ષામાં જ ગોઠવાઈ જશે. આ એક ઇલેક્ટ્રોન એમાં આવી ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે વાત આવે હિલિયમ, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 2, તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 2. જેટલા પરમાણુ ક્રમાંક હશે એટલા જ એમાં ઇલેક્ટ્રોન હશે. આ મિત્રો એક ટ્રીક છે યાદ રાખવાની, ખાસ યાદ રાખજો. એટલે અહીંયા છે એ 2 એના પરમાણુ ક્રમાંક એટલે 2 ઇલેક્ટ્રોન હશે. તો હવે શું થશે, એક પહેલી જ કક્ષામાં છે એ 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે. હવે મિત્રો યાદ રાખજો, મેં તમને કીધું હતું હિલિયમ અપવાદ છે. આ પહેલી કક્ષા આખી છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે હવે કક્ષા ચેન્જ થશે, બરાબર. કેવી રીતે તો કે હવે વાત કરીએ લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલામાં હતો કે 3, તો ઇલેક્ટ્રોન કેટલા હોય 3, તો પહેલી કક્ષામાં 2, કારણ કે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા સમાય 2. એના પછી આવશે જે ત્રીજો ઇલેક્ટ્રોન આવશે એ અહીંયા આવશે, તો 2 ને 1 3 થઈ ગયા, બરાબર. એટલે એ શું થઈ ગયું, લિથિયમની ઇલેક્ટ્રોન રચના. ખ્યાલ આવ્યો તમને. એટલે પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાશે, પછી છે એ ચેન્જ થઈ અને ત્રીજામાં આવી જશે, બરાબર. એટલે એની પછીની કક્ષામાં આવી જશે ત્યાં 1 ઇલેક્ટ્રોન. ત્યારબાદ આવે બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, એટલે એના ઇલેક્ટ્રોન કેટલા હોય 4 હોય. તો પહેલી કક્ષામાં 2, કારણ કે મેક્સિમમમાં 2 સમય. હવે કેટલા વધ્યા તો કે 2 વધ્યા, તો એ આવશે બીજી કક્ષામાં, થઈ ગયા 2 ને 2 4. એવી રીતે બોરોનમાં 5, તો પહેલી કક્ષામાં મેક્સિમમ 2 અને એના પછીમાં 3, તો 2 ને 3 5, બરાબર. તો અહીંયા 1 2 3 તમે જોવો છો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે અહીં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાશે. અહીંયા 8 ભરાઈ જશે એટલે પછી ત્રીજી કક્ષા આવી જશે, પછી ત્રીજીમાં પાછા 8 સમાશે, એ ભરાઈ જશે એટલે ચોથી કક્ષા આવી જશે. ખ્યાલ આવ્યો. ખાલી એક પહેલી જ કક્ષા આવી છે કે જ્યાં 2 ઇલેક્ટ્રોન સમાશે, બાકી બધે છે 8-8નો રેશિયો રહેશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ કાર્બનની, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય 6 ઇલેક્ટ્રોન હોય. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 4. પછી છે નાઇટ્રોજન. નાઇટ્રોજનની અંદર 7 પરમાણુ ક્રમાંક એટલે
ઇલેક્ટ્રોન પણ 7, તો 2 ને 5. ઓક્સિજન 8 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન 8 એટલે 2 અને 6. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 9. તો પહેલી કક્ષામાં કેટલા સમાશે? 2. પહેલી કક્ષા ભરાઈ ગઈ 2 ઇલેક્ટ્રોને. હવે 7, 2 ને 7 9 થઈ ગયા 9. ત્યારબાદ નિયોન પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન 10, એટલે હવે એ પહેલી કક્ષામાં કેટલા લેશે? 2. બીજી કક્ષામાં 8. તો મિત્રો હવે તમે જો નિયોન પછી આવશે સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 11. ત્યારના પછી હમણાં આપણે જોવાના જ છીએ, છતાં તમને કહી દઉં ભેગું. તો એનો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો ઇલેક્ટ્રોનના કેટલા થશે? 11 થશે. ઇલેક્ટ્રોન 11 થશે એટલે અહીંયા પહેલી કક્ષામાં 2 થશે, બીજીમાં 8. આ 2 એ પહેલી કક્ષા ભરાઈ ગઈ એટલે બીજીમાં 8 ગયા, 8 એ બીજી કક્ષાએ ભરાઈ ગઈ, તો 2 ને 8 10 થઈ ગયા. પણ એના તો પરમાણુ ક્રમાંક 11 છે સોડિયમનો, તો હજી એક ઇલેક્ટ્રોન વધશે, કારણ કે 2 ને 8 10 હજી એક ઇલેક્ટ્રોન વધ્યો, તો 8ની તો બીજી કક્ષા ભરાઈ ગઈ, તો હવે એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે એ ત્રીજી કક્ષામાં જશે, એટલે એ થશે 2 8 1. ખ્યાલ આવ્યો? તો આ આખી વાત થઈ 1 થી 10 પરમાણુ ક્રમાંક, એનું તત્વનું નામ, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના. હવે વાત કરીએ પરમાણુ ભાર. મિત્રો પરમાણુ ભાર છે એ તમારે યાદ જ રાખવા પડશે, પણ છતાંય હું એને તમને એક ટ્રીક આપું છું એને યાદ રાખવા માટેની. યાદ જ રાખવાના છે, છતાં એની એક ટ્રીક છે, હું તમને જણાવી દઉં. કોઈ પણ પરમાણુ ભાર છે એ તમારે યાદ કઈ રીતે રાખવો? તો તમને એકવાર બધા 1 થી 10 તત્વના નામ એના પરમાણુ ક્રમાંક સાથે આવડી ગયા, તો જે કાંઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક હશે ને એને આધારે એનો પરમાણુ ભાર છે એ નક્કી થશે. કેવી રીતે? તો કે જે એનો પરમાણુ ક્રમ હશે ને તો એનાથી કાં તો ડબલ અને કાં તો એની આજુબાજુ એટલો જ છે એનો છે એ પરમાણુ ભાર હશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે પરમાણુ ક્રમાંક છે 1, તો 1નો ડબલ શું થાય? 2. તો કાં તો 2 છે એ હાઇડ્રોજનનો પરમાણુ ભાર હશે, કાં તો 2ની નજીકમાં હશે. તો અહીંયા જો એનો પરમાણુ ભાર શું છે? 1, એટલે 2ની નજીકમાં થયો. હવે વાત કરો તમે હિલિયમની, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, 2ના ડબલ કેટલા? 4. તો સીધો એનો ડબલ છે એ જ એનો પરમાણુ ભાર છે 4 થયું. એવી રીતે વાત કરીએ લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 3ના ડબલ 6. તો 6 નથી પણ એની નજીકમાં છે, 7 છે, કાં તો ડબલ કાં તો એની નજીક. આવી રીતે જ એનો પરમાણુ ભાર હશે. ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું છે કે ડબલ છે કે નજીક છે. ત્યારબાદ બેરેલિયમ. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4, 4ના ડબલ 8, 8ની નજીક 9 થયો, પરમાણુ ભાર 9. એવી રીતે બોરોનનો 5 પરમાણુ ક્રમાંક, ડબલ કરો 10, 10ની નજીક 11. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો સીધું જ એનું ડબલ થઈ જશે 12, એટલે પરમાણુ ભાર 12. એવી રીતે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ડબલ 14. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ડબલ 16. જોયું ને, સીધો ડબલ થઈ જાય છે એટલે એ પરમાણુ ભાર, અથવા તો એની નજીક હશે. ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, 9ના ડબલ 18, 18ની નજીક 19 છે. ત્યારબાદ નિયોન. નિયોનનો પરમાણુ ક્રમાંક 10, ડબલ કરીએ 20 થઈ ગયો એનો પરમાણુ ભાર 20. તો મિત્રો આ આખો કોન્સેપ્ટ ખાસ છે એ મગજમાં બેસાડી લેજો. જે જરૂર જણાય એ ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે 11 થી 20 તત્વની આખી આ માહિતી જોઈ લઈએ. તો મિત્રો હવે વાત કરીએ 11 થી 20 તત્વની. તો 11 થી 20 તત્વ જેના પરમાણુ ક્રમાંક અહીંયા આપ્યા છે, બરાબર, આ છે એ તત્વના નામ છે. ફરીથી આપણે 11 થી 20 તત્વ યાદ રાખશું, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ. બરાબર, 1 થી 10 આગળ આપણે જોયા. હવે 11 થી 20 તત્વ છે એની સંજ્ઞા કઈ રીતે આપણે બનાવશું, કઈ રીતે યાદ રાખશું, ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનાવશું, કેવી રીતે યાદ રાખશું, અને પરમાણુ ભાર છે એનો પરમાણુ ક્રમાંક એનું રિલેશન યાદ રાખીને શીખશું. બરાબર, તો ખાસ છે અહીંયા ધ્યાન રાખજો. પહેલો છે એ પરમાણુ ક્રમાંક 11, સોડિયમ. સોડિયમની સંજ્ઞા હવે મિત્રો ખાસ યાદ રાખજો. આ સોડિયમ છે એ થોડુંક અલગ છે. મેં તમને પહેલાં જ છે એ 1 થી 10 જ્યારે નામ કીધા ત્યારે મેં તમને કીધું હતું સંજ્ઞા છે એ એના નામ સંજ્ઞા છે એ આપવા માટેના જુદા જુદા નિયમો છે. બરાબર, તો સોડિયમ છે આમ જોવા જઈએ ને મિત્રો તો અહીંયા ઘણી બધી વાર ભૂલ થાય. સોડિયમનો સ્પેલિંગ આવો થાય, સોડિયમ, એટલે સંજ્ઞા આપણે કાં તો એસ લખીએ ને કાં તો SO લખીએ. અને પ્રશ્ન ઘણીવાર એવો પૂછાય કે ભાઈ નીચે પૈકી સોડિયમની સાચી સંજ્ઞા શોધીને લખો. એટલે એમાં 4 ઓપ્શન્સ આપ્યા હોય, એમાં એક S અથવા તો SO આપ્યો હોય અને આપણે એ જ ટીક કરી નાખીએ અને આપણો માર્ક વયો જાય. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો સોડિયમ છે એનું એક લેટિન નામ છે નેટ્રિયમ. આના ઉપરથી એની સંજ્ઞા લીધેલી છે કેપિટલ N અને સ્મોલ a. એની સંજ્ઞા થશે Na. એ યાદ રાખજો ખાસ.
સોડિયમ પછી આવશે મેગ્નેશિયમ, જેમ રૂટીન પ્રમાણે Mg, પહેલો કેપિટલ બીજો સ્મોલ. એલ્યુમિનિયમ, પહેલો કેપિટલ બીજો સ્મોલ, Al, એલ્યુમિનિયમ. સિલિકોન, Si, પહેલો કેપિટલ બીજો સ્મોલ, 14 નંબર, બરાબર. 15 નંબર ફોસ્ફરસ. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ભૂલ થાય છે. ફોસ્ફરસનું સ્પેલિંગ આપણે Fથી લખતા હોઈએ, પણ મિત્રો યાદ રાખજો ફોસ્ફરસનું સ્પેલિંગ PHO આવી રીતે સ્ટાર્ટ થશે, PHOS, PHORES, બરાબર, એ રીતે ફોસ્ફરસ. તો અહીંયા છે એ ફોસ્ફરસની સંજ્ઞા છે એ P થશે, યાદ રાખજો ખાસ. પછી આવશે સલ્ફર એટલે S, ક્લોરિન એટલે Cl. ક્લોરિનનો સ્પેલિંગ પાછો જો આવો છે, સોરી અહીંયા લખીએ આપણે CHOLORINE, ક્લોરિન, બરાબર. તો અહીંયા તમે જો તો CH આવે છે, તો CH આખે આખું છે અહીંયા લઈ લેતા નથી આપણે ક્લોરિનમાં. મેં તમને કીધું તો રૂલ શું છે, તો કે પહેલો અક્ષર લીધો છે અને એના પછીથી ગમે એ અક્ષર લઈ લીધો છે. તો શું લઈ લીધું, એના પછી એણે L લીધો એટલે સંજ્ઞા થઈ ગઈ Cl. જેમ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું ઝીંકનું, બરાબર, 30 નંબર છે ઝીંકનો, તો આની સંજ્ઞા શું આપી છે, Zn. તો પહેલો અક્ષર લીધો છે, પછીથી ગમે એ લીધો એટલે કે ત્રીજો અક્ષરને પસંદ કર્યો, Zn, બરાબર. એટલે એ રીતે છે એની સંજ્ઞા લેવામાં આવી છે. તો અહીં એલ્યુમિનિયમ હોય તો એમાં કઈ રીતે હશે, તો ALUMINIUM, એલ્યુમિનિયમ, બરાબર. તો એના પહેલાં બે અક્ષર લઈ લીધા છે, Al, બરાબર. એટલે ઘણીવાર છે એ પહેલાં બે અક્ષર લે છે અને ઘણીવાર છે એ પહેલો અક્ષર લઈ અને પછીના નામમાંથી ગમે એ અક્ષર લે. તો ક્લોરિનમાં એવી રીતે થયું છે, બરાબર. ક્લોરિનમાં પહેલો અક્ષર અને ત્રીજો અક્ષર લીધો એટલે C પહેલો છે એ કેપિટલ અને બીજો છે એ સ્મોલ, ક્લોરિન. ત્યારબાદ છે આર્ગોન, તો આર્ગોનમાં આર્ગોન. પોટેશિયમ, મિત્રો ખાસ યાદ રાખજો પોટેશિયમમાં પણ ભૂલ થાય, જેમ સોડિયમમાં છે એનું લેટિન નામ લીધું હતું એવી રીતે પોટેશિયમ, બરાબર, એનું જે લેટિન નામ છે એ છે કેલિયમ, બરાબર, કેલિયમ. એના ઉપરથી છે એની છે એ સંજ્ઞા લીધી છે કે, બરાબર. એટલે પોટેશિયમનો કે અને કેલ્શિયમનો થશે Ca, બરાબર. તો આ થઈ સંજ્ઞા. ખાસ યાદ રાખવા જેવી કઈ છે, સોડિયમ ભૂલ પડે એવી, કારણ કે એ છે એ નેટ્રિયમ ઉપરથી લીધી છે Na. ફોસ્ફરસ યાદ રાખવા જેવી છે, P થશે, F નહીં થાય. બીજી વસ્તુ છે પોટેશિયમ, અહીં ભૂલ થશે, પોટેશિયમનો P નહીં થાય, શું થશે, કેલિયમ ઉપરથી K થશે, બરાબર. આ ત્રણ ખાસ યાદ રાખવા જેવી, વધારે પૂછાય અને ખાસ ભૂલ કરાવે એવી, તો આ ખાસ નોટ કરી લેજો. ત્યારબાદ આવીએ ઇલેક્ટ્રોન રચના ઉપર. હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે છે એ વાત કરી હતી કક્ષાઓની, બરાબર. તો છેલ્લે આપણે જોયું હતું નિયોન. તો નિયોનની અંદર છે એ નિયોનનો પરમાણુ ક્રમાંક હતો 10, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાણ હતા અને બીજી કક્ષામાં 8, બરાબર. એટલે 10 છે એ પૂરા થઈ ગયા હતા. તો આપણે વાત કરી પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમય ભરાઈ ગયા, બીજી કક્ષામાં મેક્સિમમ 8 આવે, 8 પછી કક્ષા ચેન્જ થાય એટલે 8 ભરાઈ ગયા. તો હવે આવશે પરમાણુ ક્રમાંક 11, એટલે 11 હોય તો ઇલેક્ટ્રોન એમાં કેટલા હોય, તો કે એ પણ 11 હોય. તો ગોઠવણી કેમ થશે, પહેલી કક્ષામાં 2, બરાબર, પહેલી ભરાઈ ગઈ. ત્યારબાદ આવશે બીજી કક્ષામાં 8, બીજી ભરાઈ ગઈ. તો 10 ઇલેક્ટ્રોન થયા, પણ અહીં કેટલા છે, 11, પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન 11, તો એક વધ્યો તો એ આવશે અહીંયા 2 8 1 થયા 11. હવે વાત કરીએ મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન કેટલા, 12, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, પહેલી ભરાઈ ગઈ, બીજી ભરાઈ ગઈ. હવે 2 ને 8 10, કેટલા વધ્યા 12 માટે 2, 2 8 2. ત્યારબાદ એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન પણ 13 થશે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 3, 2 8 3 એટલે 13. 14 પરમાણુ ક્રમાંક સિલિકોન, ઇલેક્ટ્રોન પણ 14, 2 8 4. ફોસ્ફરસ 15, ઇલેક્ટ્રોન 15, 2 8 5. સલ્ફર પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન 16, 2 8 6. ક્લોરિન પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન પણ 17, 2 8 7. આર્ગોન 18 નંબર, ઇલેક્ટ્રોન પણ 18. હવે ખાસ યાદ રાખજો, પહેલીમાં 2 ભરાઈ ગઈ, બીજીમાં 8 ભરાઈ ગઈ, ત્રીજીમાં 8, તો 18 થઈ ગયા પૂરા. તો મિત્રો અહીંયા હવે પાછા 8 આવી ગયા. તો હવે પછી પાછી કક્ષા ચેન્જ થશે, ક્યાં થશે, 19માં. 19 પોટેશિયમમાં 19 પરમાણુ ક્રમાંક છે, તો ઇલેક્ટ્રોન પણ 19 થશે. તો પહેલીમાં 2,
બીજીમાં 8, ત્રીજીમાં 8, કેટલા થયા? 18 થયા. હવે આ ત્રીજી કક્ષામાં નવો ઇલેક્ટ્રોન નહીં આવે, કારણ કે હજી એક ઇલેક્ટ્રોન 19 કરવામાં ઘટે. અહીંયા તો 18 જ થયા છે, તો એ ક્યાં જશે? એ ચોથી કક્ષામાં જશે. બરાબર, તો 2, 8, 8, 1. બરાબર, ત્યારબાદ આવશે કેલ્શિયમ 20 પરમાણુ ક્રમાંક. 20 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન પણ 20. તો પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, પહેલી ભરાઈ ગઈ, બીજી ભરાઈ ગઈ, ત્રીજી ભરાઈ ગઈ. 18, 18 ને હજી કેટલા? 20માં ઘટે, 2 ઘટે, તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયું. તો ખાસ આ બેની જે ઇલેક્ટ્રોન રચના છે એ યાદ રાખજો, ભૂલ ન થાય. 8 ભરાઈ જાય એટલે કક્ષા ચેન્જ થાય, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે, છેલ્લા બેમાં 19 ને 20માં. બરાબર, તો આ આખી વાત થઈ 11 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના. વાત હવે કરીએ પરમાણુ ભારની. પરમાણુ ભારનો મેં તમને બહુ એક ઇઝી ટ્રીક આપી હતી 1 થી 10માં. એવી જ ટ્રીક અહીં લાગુ પડશે કે જે કાંઈ પણ એનો પરમાણુ ક્રમાંક હોય એનો ડબલ કરવાનો. એ ડબલ કરીએ એ એનો પરમાણુ ભાર હશે, અથવા તો એ ડબલની નજીકમાં ક્યાંક એનો પરમાણુ ભાર હશે. જોઈ લઈએ. તો અહીંયા છે પરમાણુ ક્રમાંક 11 સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 ડબલ કરો 22, તો એની નજીક જો 23 થઈ ગયો પરમાણુ ભાર. મેગ્નેશિયમ 12, 12 દુ એટલે 12ના ડબલ 24, સીધો ડબલ છે પરમાણુ ભાર. જોયું તમે. એલ્યુમિનિયમ 13, 13ના ડબલ 26, નજીકમાં 27. સિલિકોન 14, 14ના ડબલ 28, સીધો ડબલ. ફોસ્ફરસ 15, 15ના ડબલ 30, નજીકમાં 31. સલ્ફર 16, 16ના ડબલ 32, સીધો 32. ક્લોરિન 17, 17 પરમાણુ ક્રમાંક, 17ના ડબલ 34, નજીકમાં 35, પણ અહીં યાદ રાખજો 35.5 એનો જે પરમાણુ ભાર છે. બરાબર, ખાસ યાદ રાખજો ક્લોરિનનો પરમાણુ ભાર 35.5 છે. 17ના ડબલ 34, નજીકમાં 35.5. 18મો આર્ગોન, આર્ગોન 18ના ડબલ 36, પણ અહીંયા છે એ 40 છે મિત્રો. ડબલથી થોડુંક દૂર છે, પણ યાદ રાખજો એક 18 નંબર ને 20 નંબર આ બે યાદ રાખવાના છે. 20માં તો પાછું 20ના ડબલ 40 છે. 19માં છે એ પોટેશિયમમાં 19ના ડબલ 38, 38ની નજીક 39 છે. યાદ ખાલી આ એક જ ખાસ તમારે યાદ રાખવાનું થશે કે 18 નંબર ઉપર છે એનો પરમાણુ ભાર 40 છે, અને 20 નંબર ઉપર છે એનો પરમાણુ ભાર 40 છે. એટલે કે આર્ગોન ને કેલ્શિયમ બેયનો પરમાણુ ભાર 40 છે. બરાબર મિત્રો, પરમાણુ ભાર ખાસ આપણે યાદ રાખવા જોશે, કારણ કે આગળ જતા છે એ આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન એ તો ઠીક, પણ જ્યારે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની હશે ને ત્યારે છે આપણે પરમાણુ ભારની જરૂરિયાત પડશે. બરાબર, એટલે ખાસ પરમાણુ ભાર આપણા માટે જરૂરી છે, યાદ રાખજો. તો આ આખી વસ્તુ થઈ 11 થી 20 તત્વ, એના નામ, એની સંજ્ઞા, એની ઇલેક્ટ્રોન રચના અને એનો પરમાણુ ભાર. તો અહીંયા આપણે 1 થી 20 તત્વો જોઈ લીધા, અને એનો આખો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી નાખ્યો. કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે આ મેળવવું, એ બધું જોઈ લીધું. જે જરૂરી જણાય ફટાફટ તમે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. હવે વાત કરીએ કોન્સેપ્ટ 7ની. તો કોન્સેપ્ટ 7 આપણો શું છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. તો આ ત્રણેયનો એકબીજા સાથેનો સંબંધ શું છે અને આની સંખ્યા કેવી રીતે શોધી શકાય. બરાબર, 1 થી 20 તત્વોના નામ હવે આપણને આવડી ગયા છે. એની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ભાર, એનાથી હવે આપણે વાકેફ છીએ. ત્યારે હવે આપણે શું શીખવું જરૂરી છે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કેવી રીતે મેળવવા. બરાબર, તો એની આપણે વાત કરીએ. પહેલી વસ્તુ આપણે એ જોઈએ કે પ્રોટોન છે એ કેવી રીતે મેળવવા. તો મિત્રો ખાસ યાદ રાખો કે કોઈ પણ તત્વનો તમને જો પરમાણુ ક્રમાંક આવડતો હોય, પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, હિલિયમ પરમાણુ ક્રમાંક 2. બરાબર, એટલે એ આગળ જે હોય એના નંબર એ એનો પરમાણુ ક્રમાંક થશે. તો એ જે પરમાણુ ક્રમાંક તમને આવડતો હોય તો એ પરમાણુ ક્રમાંક જે હોય એ જ આંકડો જે તે તત્વનો પ્રોટોન થશે. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો એમાં પ્રોટોન પણ કેટલા હશે? 1. તમને એમ પૂછે કાર્બન છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી, તો તમે ગણો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન ને કાર્બન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો એમાં પ્રોટોન પણ કેટલા થશે? 6 થશે. બરાબર, એટલે પ્રોટોનની સંખ્યા કેવી રીતે મળે? તો કે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન હોય. વાત કરીએ ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનમાં પણ આ જ નિયમ લાગુ પડે કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. તો ફરીથી એની જ વાત કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, તો એમાંય ઇલેક્ટ્રોન 1. કાર્બનની અંદર પરમાણુ ક્રમાંક 6, તો એની અંદર ઇલેક્ટ્રોન 6. બરાબર, નિયોન, તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10, તો
તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા 10. તો આનો મતલબ તો એવો થયો કે જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલો જ એમાં પ્રોટોન હશે અને એટલા જ એમાં શું હશે, ઇલેક્ટ્રોન હશે. કારણ કે બહુ પહેલાં જ મિત્રો પહેલાં જ વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય અને એને કારણે જ કોઈ પણ પરમાણુ છે એ તટસ્થ હોય. આવી આપણે વાત પહેલાં વિડીયોની અંદર કરી ગયા છીએ, બરાબર. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો સરખા હોય. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન સરખા હોય પણ એ કેટલા હોય, તો કે જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા હોય. એટલે કોઈ પણ તત્વનો તમને છે એ પ્રોટોનની સંખ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો તમારે સીધું શું વિચારવાનું, તો કે એનો પરમાણુ ક્રમાંક કેટલો. કોઈ પણ તત્વનો જો તમને પરમાણુ ક્રમાંક ખ્યાલ હશે તો એટલો જ એનો પ્રોટોન થશે અને એટલો જ એનો ઇલેક્ટ્રોન થશે, બરાબર. એટલે જે પરમાણુ ક્રમાંક હશે એટલી જ એમાં પ્રોટોનની સંખ્યા ને એટલી જ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સીધે આ બે કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયા. તો હવે ક્યાં વાત આવીને ઊભી રહી, તો કે ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે કેવી રીતે ફાઇન્ડ કરવી? તો મિત્રો આપણે છે એ પહેલા વિડીયોની અંદર વાત કરી હતી કે પરમાણુ ભાર બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આવું છે એ આપણે પહેલા વિડીયોની અંદર કોન્સેપ્ટમાં વાત કરી હતી કે એટોમિક માસ એ એટલે કે પરમાણુ ભાર બરાબર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. એટલે કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો તમે સરવાળો કરો તો કોઈ પણ તત્વનો પરમાણુ ભાર મળે. પણ અહીંયા આપણે કેની જરૂર છે? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોન છે આમાં ક્યાંય છે? તો કે હા, આ પરમાણુ ભાર છે, આ પ્રોટોન છે અને આ શું છે? ન્યુટ્રોન. તો આ ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનને કરતા બનાવો. ન્યુટ્રોનને કરતા બનાવશું એટલે આ બે વચ્ચેનો સંબંધ શું છે? પ્લસનો. તો આ એન છે ન્યુટ્રોન એને એકલો કરી અને કરતા બનાવીએ તો આ બેનો સંબંધ પ્લસનો સરવાળાનો. તો આ પી છે એ આ બાજુ આવશે, બરાબરને ઠેકીને આ બાજુ પહોંચશે તો એ પ્લસનું શું થઈ જશે? માઇનસ. આ ગણિતનો નિયમ છે, તમે જાણતા જશો. તો ન્યુટ્રોનને આપણે કરતા બનાવીએ તો આ એમ નમ રહેશે અને પી આ બાજુ આવશે એટલે શું થઈ જશે? માઇનસ. તો આ બની ગયું મિત્રો ન્યુટ્રોનનું સૂત્ર. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે મેળવાય? તો ન્યુટ્રોનની સંખ્યા માટે એ માઇનસ પી એટલે કે પરમાણુ ભારમાંથી શું બાદ કરવું પડે? પ્રોટોનની સંખ્યા બાદ કરવી પડે એટલે આપણને ન્યુટ્રોન મળી જાય. તો હવે આપણે છે એ ખ્યાલ આવી ગયો પ્રોટોન કેમ મળે, ઇલેક્ટ્રોન કેમ મળે. તો કે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ એમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન હોય. ન્યુટ્રોન કેમ મળે? તો કે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો પરમાણુ ભારમાંથી પ્રોટોન બાદ કરવો પડે, બરાબર. હવે છે આપણે 2-3 એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવીએ, બરાબર. એક એક્ઝામ્પલ આપણે જોઈએ કાર્બનનું, એક એક્ઝામ્પલ આપણે જોશું સોડિયમનું અને એકાદું જોઈ લઈએ આપણે કેલ્શિયમનું. ચાલો, કાર્બન એટલે કેપિટલ સી, સોડિયમ એટલે નેટ્રિયમ ઉપરથી Na અને કેલ્શિયમ એટલે Ca, બરાબર. હવે આની છે આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ફાઇન્ડ કરવી છે, બરાબર. તો પહેલાં આપણે કાર્બનની વાત કરીએ. તો કાર્બનની અંદર આપણે પહેલાં પ્રોટોન જોઈએ અને ઇલેક્ટ્રોન જોઈએ છે. તો કેવી રીતે મળે? તો કે આપણે વાત કરી હતી પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે મળે? તો કે આ જે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ એમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે 6. એટલે પ્રોટોન કેટલા થશે? 6. ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. હવે વાત ક્યાં આવીને ઊભી રહી? ન્યુટ્રોન. ન્યુટ્રોનનું સૂત્ર મેં તમને કીધું હતું, યાદ ન આવે તો આમ કરી નાખવાનું, એ બરાબર પી વત્તા એન. પ્રોટોન ને ન્યુટ્રોનનો સરવાળો કરો એટલે પરમાણુ ભાર મળે. આમાંથી ન્યુટ્રોન જોઈએ તો આને કરતા બનાવો, પ્લસ આ પી છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, એ માઇનસ પી. આ સૂત્ર કેનું થઈ ગયું? ન્યુટ્રોનનું. તો આમાં કિંમત મૂકી દો. ન્યુટ્રોનની સંખ્યા કેમ મળે? તો કે પરમાણુ ભાર. કેનો પરમાણુ ભાર? તો કે કાર્બનની વાત આલે છે. કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો મેં તમને કીધું હતું કે પરમાણુ ક્રમાંક હોય એનો કાં તો ડબલ હોય કાં એની નજીક હોય. તો આનો પરમાણુ ભાર હતો 12, બરાબર. એ યાદ રાખવું જોશે તો જ ન્યુટ્રોન મળશે. તો અહીંયા છે એનો પરમાણુ ભાર મૂકીએ 12. એમાં પ્રોટોન કેટલા છે? તો કે હમણાં જ વાત કરી, પ્રોટોન કેટલા છે? 6. તો 12માંથી 6 જાય તો 6. તો ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ 6. ત્રણેય વસ્તુ મિત્રો મળી ગઈ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, બરાબર. હવે છે આપણે વાત કરીએ સોડિયમની. તો સોડિયમની અંદર પહેલાં આપણે વાત કરીએ પ્રોટોનની સંખ્યા, પછી વાત કરીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. કેવી રીતે મળશે? તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે? તો કે હા, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. તો પ્રોટોન કેટલા હોય? તો કે 11. ઇલેક્ટ્રોન કેટલા હોય? 11. કારણ કે જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન ને એટલા જ ઇલેક્ટ્રોન. હવે વાત કરીએ આપણે ન્યુટ્રોનની સંખ્યાની. તો ન્યુટ્રોન કેવી રીતે મળે? તો કે હવે સીધું સૂત્ર યાદ છે, n બરાબર a માઇનસ પી. તો આ એ શું છે? તો કે પરમાણુ ભાર. તો પરમાણુ ભાર કેટલો થાય? તો કે સોડિયમનો પરમાણુ ભાર તો કેવી રીતે આપણે ટ્રિક શું આપી હતી કે જે પરમાણુ ક્રમાંક હોય એના ડબલ અથવા તો નજીક.
તો આનો જે પરમાણુ ભાર હતો અને ડબલ 11 ને 22 પણ એની નજીક હતું 23 એનો પરમાણુ ભાર હતો. ખાસ યાદ રાખવાના પરમાણુ ભાર. તો પરમાણુ ભાર મૂકશું 23. પ્રોટોન એટલે પી કેટલો 11. બાદ કરો 3માંથી 1 જશે તો 2, 2માંથી 1 જશે તો 1. બરાબર. એટલે ન્યુટ્રોન જે કેટલા થશે 12 થશે સોડિયમની અંદર. બરાબર. તો અહીંયા 3 વસ્તુ મળી ગઈ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. ત્રીજી વસ્તુની વાત કરીએ કેલ્શિયમ. તો કેલ્શિયમને પહેલાં આપણે છે એ પ્રોટોનની સંખ્યા મેળવીએ, જે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવીએ. તો પ્રોટોન કેટલા હોય કેલ્શિયમમાં? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે પરમાણુ ક્રમાંક કેલ્શિયમનો 20. તો પ્રોટોન કેટલા હોય 20, ઇલેક્ટ્રોનની કેટલા હોય 20. ખ્યાલ આવે છે? ત્યાર પછી વાત કરીએ ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનનું સૂત્ર n બરાબર a - p. એ એટલે પરમાણુ ભાર. પરમાણુ ભાર કેટલો હોય? તો કે પરમાણુ ક્રમાંકનું ડબલ કરો 40. બરાબર. કાં તો એની નજીક કાંઈ પોતે, તો અહીં પોતે જ છે 40. પ્રોટોનની સંખ્યા બાદ કરો, પ્રોટોન કેટલા 20. 40માંથી 20 જાય તો 20. તો આ થઈ ગઈ ન્યુટ્રોનની સંખ્યા. તો કેલ્શિયમની અંદર એ પરમાણુ ક્રમાંક પ્રોટોન મળી ગયો, ઇલેક્ટ્રોન મળી ગયો અને ન્યુટ્રોન મળી ગયો. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ તત્વની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. બહુ ઇઝી છે મિત્રો. તો આ રીતે છે એ તમે આ કોન્સેપ્ટની અંદર આ વસ્તુ શીખી ગયા કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેવી રીતે ફાઇન્ડ કરવા. આમાં જે જરૂરી જણાય ફટાફટ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે કોન્સેપ્ટ 8 તરફ આગળ વધીએ. હવે વાત કરીએ કોન્સેપ્ટ 8ની. આપણો કોન્સેપ્ટ 8 શું છે? તો કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર એને કેવી રીતે મેળવાય અને કેવી રીતે તત્વની આજુબાજુ એને દર્શાવાય. આ વસ્તુ મિત્રો ખાસ શીખવા જેવી છે, આગળ ખૂબ કામ લાગશે. જોઈએ તો પહેલાં છે એ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવાય અને પરમાણુ ભારને A વડે દર્શાવાય. મિત્રો હું જ્યારે તમારે જેવડો હતો એટલે મારે આ બેમાં બહુ આડાવડું થઈ જતું કે ક્યાં Z લખવો ને ક્યાં A લખવો. એટલે અહીંયા હું તમને એક ટ્રીક આપી દઉં યાદ રાખવા માટે, બાકી તમારે આગળ જતાં તકલીફ રહેશે. શું યાદ રાખશું? તો કે પરમાણુ ક્રમાંક છે એની અંદર ક આવે છે. બરાબર. એટલે કલમ ખડિયાનો પહેલો અક્ષર ક આવે છે, તો એમાં ABCDનો છેલ્લો અક્ષર આવશે, છેલ્લો અક્ષર Z. ફરી એકવાર, પરમાણુ ક્રમાંકમાં ક્રમાંકનો ક એટલે કે કલમ ખડિયાનો પહેલો અક્ષર જ્યાં આવે છે એમાં તમારે ABCDનો છેલ્લો અક્ષર લેવાનો Z. એટલે પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવાય. બાકી વધ્યું શું? પરમાણુ ભાર, ત્યાં A આવશે. બરાબર. આ રીતે ખાસ યાદ રાખજો એટલે વાંધો નહીં આવે. તો પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવશું. હવે વાત કરીએ પરમાણુ ક્રમાંક કેવી રીતે મેળવવાનો. તો કે પરમાણુ ક્રમાંક કેવી રીતે મેળવાય? તો કે જે તે તત્વનો જેટલામાં ક્રમ હોય એ જ એનો પરમાણુ ક્રમાંક થાય. જે તે તત્વનો ક્રમ એ જ એનો પરમાણુ ક્રમાંક. દાખલા તરીકે તમને એમ પૂછે કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે એનો ક્રમ કેટલામાં? પહેલો. કાર્બનનો કેટલો? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન ને કાર્બન. તો કાર્બન તત્વનો ક્રમ કેટલામાં છે? છઠ્ઠો. એટલે એનો પરમાણુ ક્રમાંક શું થશે? 6. એટલે જેનો રોલ નંબર એ જ એનો પરમાણુ ક્રમાંક. બહુ ઇઝીલી આપણને મળી જાય. હવે વાત આવે છે પરમાણુ ભારની. પરમાણુ ભારને A વડે દર્શાવાય. એ કેવી રીતે મેળવાય? તો કે પરમાણુ ભારનું સૂત્ર છે કે A બરાબર P વત્તા N. એટલે કે પરમાણુ ભાર મેળવવા માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. આ પહેલાંય છે આપણે વાત કરી હતી કે પરમાણુ ભાર આપણે સીધા પણ યાદ રાખી શકીએ. જ્યારે આપણે 1 થી 20 તત્વો જોયા હતા, એના પરમાણુ ક્રમાંક જોયા હતા, એની સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, મેં છેલ્લા પરમાણુ ભાર લખ્યા. પરમાણુ ભારની મેં તમને શું ટ્રીક આપી હતી સીધી? તો કે પરમાણુ ક્રમાંક હોય એનો ડબલ કરવાનું. કાં તો એ ડબલ કરશો એ જ એનો પરમાણુ ભાર હશે, કાં તો એની નજીકમાં એનો પરમાણુ ભાર હશે. બરાબર. એક રીતિ. અને એક તમે સૂત્રની અંદર પ્રોટોનની અને ન્યુટ્રોનની કિંમત મૂકી દો, એની સંખ્યા મૂકી દો, એટલે તમને પરમાણુ ભાર મળી જાય. પણ અહીંયા તમારે પરમાણુ ભાર મેળવવો હોય છે તો પ્રોટોન તો તમને સીધો મળી જશે, જેટલો પરમાણુ ક્રમાંક હોય તત્વનો એ જ પ્રોટોન. પણ ન્યુટ્રોન પહેલાં તમારે સૂત્ર મૂકીને મેળવવો જોશે. ન્યુટ્રોન મેળવશો, એનો જે જવાબ આવશે એ તમે અહીં મૂકશો ત્યારે પરમાણુ ભાર મળશે. પણ ન્યુટ્રોન મેળવવા જશો તો એનું સૂત્ર પાછું આવું છે કે N બરાબર A - P. તો ન્યુટ્રોન મેળવવા જશો તો એમાં પાછો પરમાણુ ભાર જોશે. ખ્યાલ આવે? એટલે તમારે શું કરવું પડશે? સીધો પરમાણુ ભાર યાદ જ રાખવો પડશે. તો પરમાણુ ભાર A વડે દર્શાવાય. સૂત્ર ખાલી યાદ રાખવાનું, પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આ ક્યારે કામ લાગશે? કે જ્યારે તમને છે એ સીધું કોઈ એવો પ્રશ્ન તમને આપેલો હોય કે ભાઈ કાર્બન છે એમાં પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે. બરાબર. તો એનો પરમાણુ ભાર કેટલો થાય? તો સીધું તમારે સૂત્રની અંદર કિંમત મૂકવાની થાય, પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આ પરમાણુ ભાર થઈ જાય 12. આવી રીતે તમને કામ લાગે સીધો કોઈ પ્રશ્ન પૂછાય તો. બરાબર. હવે આપણે વાત કરીએ કે એને તત્વમાં કેવી રીતે દર્શાવાય. તો કોઈ તમને તત્વ આપ્યું હોય આવી રીતે. હવે તત્વ છે એમાં ઉપર અને નીચે તમને આવી રીતે આપેલું હશે.
અહીંયા હંમેશા છે એ તમને પરમાણુ ભાર આપ્યો હોય અને અહીંયા નીચેના ભાગમાં તમને આપ્યું હોય પરમાણુ ક્રમાંક. આ રીતનું છે એ તમને આગળ જેમ જેમ જાશો, બરાબર, આમ તો જોવા જઈએ તો 7મા ધોરણથી જ ચાલુ થઈ જાય છે, બરાબર, કે આવી રીતે કઈ રીતે એને દર્શાવાય. એક તમને ઉદાહરણ આપું. કોઈ એક તત્વ આપણે લઈ લઈએ, દાખલા તરીકે લઈ લઈએ કેલ્શિયમ, બરાબર. તો કેલ્શિયમમાં એ નીચે છે એ 20 લખેલું હોય ને એ 40 લખેલું હોય. તો મિત્રો અહીંયા નીચે જે આ 20 છે ને એ એનો પરમાણુ ક્રમાંક છે અને ઉપર જે 40 છે એ શું છે? એનો પરમાણુ ભાર છે, બરાબર. એટલે કોઈ પણ તત્વ હશે તો અહીંયા નીચે છે એ એનો Z, બરાબર, પરમાણુ ક્રમ, અને અહીંયા છે એ આપેલો હોય છે. ખાસ યાદ રાખજો. આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે. કોઈ પણ તત્વ તમને આપ્યું હોય કાર્બન, બરાબર, પછી છે એ તમને અહીંયા A કર્યો હોય અને અહીંયા છે એ નીચે એનો પરમાણુ Z એટલે શું થશે? ક્રમાંક. તો ક્રમાંક છે એ તમને અહીં લખીને આપ્યું હોય 6, બરાબર. તો હવે તમને અહીં પ્રશ્ન સીધો પૂછે કે અહીંયા છે એ કાર્બનમાં એના પ્લેસ ઉપર શું આવશે? તો આપણને ખબર હોવી જોઈએ કે A એટલે શું છે? તો કે પરમાણુ ભાર. તો પરમાણુ ભાર એનો કેટલો થાય? કાર્બનનો 12 થાય, બરાબર. એટલે અહીંયા જે આન્સર આવશે એ શું આવશે? 12 આવશે. એટલે આપણે અહીંયા એ વસ્તુ શીખવાની છે કે અહીંયા 6 અને 12 આવી રીતે આપેલું હોય તો આ પરમાણુ ક્રમાંક, આ પરમાણુ ભાર, બરાબર. અને આવી રીતે ઘણી જગ્યાએ તમને આપ્યું હશે, આવી રીતે આપ્યું હોય, બરાબર. એ કોઈ મહત્ત્વનું નથી. નીચે ને ઉપર એ આપણે જોવાનું છે. આવી રીતે આપણે વાત કરીએ સોડિયમની. સોડિયમમાં કઈ રીતે આપ્યું હશે? અહીં 11 હશે ને અહીં 23 હશે. તો નીચે એ છે એ શું હશે? હંમેશા પરમાણુ ક્રમાંક, ઉપર એ છે એ શું હશે? પરમાણુ ભાર, બરાબર. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ રીતે છે એ નીચે પરમાણુ ક્રમાંક ને ઉપર પરમાણુ ભાર. હવે આવી રીતે તમને સીધી આમાંથી ન્યુટ્રોનની સંખ્યા તમે મેળવી શકો, બરાબર. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. આપણે લઈ લઈએ કેલ્શિયમ. તો કેલ્શિયમમાં અહીં 20 લખ્યું છે, અહીં 40 લખ્યું છે. તો અહીંયા છે એ સીધે સીધું તમે જો પ્રોટોનની સંખ્યા કેટલી, સોરી, પરમાણુ ક્રમાંક કેટલો? 20. પરમાણુ ભાર કેટલો? 40. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે પરમાણુ ક્રમાંક જેટલી. તો આ 20 તો પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોન એ 20, ઇલેક્ટ્રોન એ 20. ન્યુટ્રોન, તો કે ન્યુટ્રોન શું કેવી રીતે મેળવાય? તો સીધું આમાંથી આ બાદ કરો એટલે તમને ન્યુટ્રોન મળે. આ બે તમને આપેલા હોય પરમાણુ ક્રમાંક ને પરમાણુ ભાર, તો સીધું 40માંથી 20 બાદ કરો એટલે ન્યુટ્રોન છે 20 જ હોય. ખ્યાલ આવ્યો? તો આવી જ રીતે વાત કરીએ આપણે કાર્બનની. તો કાર્બનની અંદર કંઈક આવી રીતે આપણને આપેલું હશે. તો કાર્બનની અંદર અહીંયા છે આ શું હશે? તો કે પરમાણુ ક્રમાંક એનો 6, ઉપર છે શું થશે? પરમાણુ ભાર કેટલો? 12, બરાબર. તો જેટલો પરમાણુ ક્રમાંક છે 6 એટલા જેમાં શું હશે? પ્રોટોન, એટલા જેમાં શું હશે? ઇલેક્ટ્રોન. તો પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6 અને પરમાણુ ક્રમાંક 6. ઉપર હશે શું હશે? પરમાણુ ભાર. પરમાણુ ભાર કેટલો થશે? 12, બરાબર. પણ ન્યુટ્રોન તમારે ફાઇન્ડ કેવી રીતે કરવાના? તો કે ઉપરમાંથી આ નીચેનું બાદ કરી દેવાનું. 12માંથી 6 જાય તો 6. તો ન્યુટ્રોન કેટલા થશે? 6. તો આવી રીતનું તમને જ્યારે આપેલું હશે ત્યારે તમારે ખ્યાલ રાખવાનો, નીચે પરમાણુ ક્રમાંક હોય, ઉપર પરમાણુ ભાર હોય, અને આને આધારે તમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ત્રણેય ફાઇન્ડ કરી શકો. તો મિત્રો આ આખો કોન્સેપ્ટ હતો પરમાણુ ક્રમાંકનો અને પરમાણુ ભારનો. જે કાંઈ પણ જરૂરી લાગે એ તમે ફટાફટ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો હવે આપણે વાત કરીએ કોન્સેપ્ટ 9ની. કોન્સેપ્ટ 9 જે આપણો છે એ છે આયન ઉપર. તો આયન છે એ મુખ્યત્વે 2 પ્રકારના હોય. એક છે એ ધન આયન અને એક છે એ ઋણ આયન. ધન આયન છે એને એનાયન કહેવાય અને ઋણ આયનને શું કહેવાય? કેટાયન કહેવાય. હવે ક્યારે છે એ કોઈ પણ પરમાણુ ધન આયન બને ને ક્યારે છે એ ઋણ આયન બને, એ વસ્તુ આપણે શીખવાની છે. ઘણી બધી તમે પ્રક્રિયાઓ જોતા હોય એની અંદર આવું આપેલું હોય, તમે જોતા હોય તો Na+, Mg+2, બરાબર, Cl- આવું તમે જોતા હશો, બરાબર. પછી S-2 આવું બધું આપ્યું હોય. શા માટે આવું આપ્યું છે? આ મજા આવે એવી રીતે ઉપર લખી નાખતા હશે? ના મિત્રો, એ છે એ ધન આયન ક્યારે બને, ઋણ આયન ક્યારે બને, એ જ આપણે અહીંયા છે એ વાત કરવાની છે. ખાસ જોતા રહેજો. એટલે પહેલી વસ્તુ આપણે શું આવડવું જોઈએ? ઇલેક્ટ્રોન રચના. બીજી હું તમને ટ્રીક આપું, યાદ રાખજો કે જ્યારે કોઈ પણ પરમાણુ છે એ જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને, અને જો કોઈ પણ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બને. હવે કોઈ પણ પરમાણુ છે એ 2 કામ કરે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. જો એને જરૂરિયાત હશે ને તો એ મેળવશે, અને જો એની પાસે વધારે હશે તો એ દઈ દેશે કોકને, ગુમાવશે,
બરાબર. તો બે કામ કરે, કાં તો ગુમાવે ને કાં તો મેળવે. જો એની પાસે પૈડા હશે તો શું કરી દે, દઈ દેશે, ગુમાવી નાખશે. અને જો એની જરૂરિયાત હશે તો મેળવશે. હવે મિત્રો અહીંયા આયન બને ને એ એની ટ્રીક યાદ રાખવા માટે શું કરવાનું છે, ગુમાવે તો આપણી પાસે કંઈક હોય એ આપણે દઈ દીધું તો આપણું ઓછું થયું ને, ઓછું થયું એટલે આપણે પ્લસ કરવાનું એનું વિરોધી, તો એ ધન આયન બન્યો. અને ઇલેક્ટ્રોન મેળવે તો આપણી પાસે કંઈક આવ્યું છે, એમાં વધારો થયો, મેળવું એટલે આવ્યું ને, એમાં વધારો થયો એટલે એનું વિરોધી શું થાય, ઋણ, એટલે એ ઋણ આયન. વિરોધી યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન ગુમાવે, ગયા, ઓછા થયા તો ધન આયન, મેળવે, આવ્યું, આપણી પાસે વધ્યું તો એનું વિરોધી ઋણ આયન. બરાબર. એટલે ગુમાવશે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. આટલું ખાલી યાદ રાખો, બાકી બધું થઈ જશે. હવે છે આના આધારે જ આપણે છે કોઈ પણ પરમાણુ છે આયન કેવી રીતે બને એ શીખવાના છીએ. પહેલી જ આપણે વાત લઈએ સોડિયમની. તો સોડિયમની સંજ્ઞા થાય Na. હવે તમે જોવાની ઇલેક્ટ્રોન રચના પહેલાં તમે એનો પરમાણુ ક્રમાંક જાણતા હોય તો એ પહેલાં તમારે લખવાનો કે પરમાણુ ક્રમાંક કેટલો થાય સોડિયમનો, 11. તો આના આધારે ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 આવી ઇલેક્ટ્રોન રચના થાય. હવે મિત્રો કોઈ પણ તત્વ છે ને એ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાના પ્રયત્ન કરતા હોય. શું કરતા હોય, 8 ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાં પૂરી કરવાના પ્રયત્ન કરે. કારણ કે એને અષ્ટક રચના પૂર્ણ કહેવાય. અષ્ટક રચના જ્યારે પૂરી થઈ જાય ને તો એ તત્વ છે એ નિષ્ક્રિય થઈ જાય. પછી એને ઇલેક્ટ્રોન દેવાય ન પડે ને ઇલેક્ટ્રોન લેવાય ન પડે. ઓલું શું થાય કે નોકરી પૂરી થઈ જાય તો કેમ માણસ નિવૃત્ત થઈ જાય, એને કાંઈ કામ ન કરવું પડે. સેમ એવું કે એ છે એ બાહ્યતમ કક્ષામાં આઠડો આવી જાય, 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો એને ઇલેક્ટ્રોન ગુમાવાય ન પડે અને લેવાય ન પડે. એટલે એને કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા પછી કરવાની જરૂર ન રહે, આરામ કરી શકે. એટલે બધાય તત્વો આવું જ બનવા માગે. શું કરવા માગે, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવા માગે છે. તો અહીંયા જો તમે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવા હોય તો અહીંયા એની પાસે આ એક એને નડે છે તો એક શું કરશે, તો અહીંયા છે એ આઠડો બનાવવો હોય તો બે વસ્તુ થાય. કાં તો એને છે એ 7 ઇલેક્ટ્રોન કોક પાસેથી લઈ આવવા પડે તો એકમાં 7 ઉમેરાઈ જાય તો અહીં 8 બની જાય એટલે એ નિષ્ક્રિય થઈ જાય. અને કાં બીજી રીત શું છે, કાં આ એક ઇલેક્ટ્રોન છે ને એને કોકને દઈ દેવો પડે. બરાબર. તો આ એક ઇલેક્ટ્રોન કોકને દઈ દઈ તો સીધા અહીં પાછળ 8 આવી ગયા. તો બે રીત છે, કાં તો એકમાં એ કોક પાસેથી 7 લઈ આવે અને અહીં આઠડો બનાવે નિષ્ક્રિય થવા માટે, અને કાં પછી આ એક છે એ કોકને દઈ દે, બરાબર, દાનમાં આપી દે તો આ પાછળ 8 થઈ ગયા. તો બે રીતમાંથી એને સહેલું શું પડે તો કે એને 7 કોક પાસેથી લેવા જાય એના કરતાં એક કોકને આપી દે એ વધારે સહેલું પડે. તો એ શું કરશે, એક ઇલેક્ટ્રોન દઈ દેશે. તો એક ઇલેક્ટ્રોન શું કરે છે, આપે છે. આપે એટલે શું થયું, ગુમાવે તો શું થાય, ધન આયન થાય. બરાબર. તો સોડિયમ છે ગુમાવ્યો એટલે ધન આયન બન્યો. ધન આયન પણ કેટલા ગુમાવ્યા, એક ગુમાવ્યા એટલે એને ઉપર +1 લખાય. અહીંયા જે આપણે એને લખીએ છીએ એની ઉપર શું લખાય, એને +1. પણ એકડો છે એ આપણે લખતા નથી એટલે એને પ્લસ આપણે લખીએ છીએ. ખ્યાલ આવ્યો કેવી રીતે ધન આયન બન્યો. સેમ ટુ સેમ એવી જ રીતે આપણે વાત કરીએ મેગ્નેશિયમની. તો મેગ્નેશિયમની વાત કરીએ, મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg, પરમાણુ ક્રમાંક થશે 12, ઇલેક્ટ્રોન રચના શું થશે 2, 8, 2. તો આને જોવું જોઈએ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, પાછળ 2. એને નિષ્ક્રિય બનવા માટે પાછળ 8 લઈ આવવા પડે. 8 લઈ આવવા માટે બે પ્રોસેસ, કાં તો એ કોક પાસેથી 6 ઇલેક્ટ્રોન લઈ આવે, કાં તો આ 2 છે એ કોકને આપી દે. બરાબર. તો એને સહેલું શું પડે, કોક પાસેથી 6 લઈ આવવા સહેલા પડે કે 2 કોકને આપી દેવા સહેલા પડે. તો કે 2 છે એ કોકને આપી દે, આ 2 સીધા નીકળી જાય તો પાછળ 8 આવી ગયા, એ નિષ્ક્રિય બની જાય. તો 2 છે એને આપવા સહેલા પડશે તો એ 2 શું કરશે, ગુમાવશે તો શું થશે, ધન આયન. તો Mg ગુમાવે તો શું થાય, ધન આયન. એટલે ઉપર પ્લસ આવશે, ધન આયન બન્યો એટલે. પણ કેટલા ગુમાવ્યા અહીંયા, તો કે 2 ગુમાવ્યા એટલે અહીં Mg ઉપર +2 લખાય. બરાબર. Mg ઉપર શું લખાય, +2. ખ્યાલ આવ્યો તમને. હવે આપણે એવી જ રીતે વાત કરીએ ઋણ આયન માટે. હવે આપણે વાત કરીએ ક્લોરિનની. તો ક્લોરિન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય, 17. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય, 2, 8 અને 7. બરાબર. અહીંયા લખું નીચે એટલે ખ્યાલ આવે, 2, 8, 7. તો હવે તમે જો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. તો આને છે એ નિષ્ક્રિય બનવું છે, પાછળ 8 લઈ આવવા છે. તો અહીંયા બે રીત, કાં તો એ કોક પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 7માં 1 ઉમેરાઈ જાય, કોક પાસેથી લઈ આવે એટલે 8 થઈ જાય. અને કાં શું કરશે, 7 કોકને આપી દેશે.
બરાબર, આ 2 રીત છે. તો આને શું સહેલું પડે, 7 કોકને આપવા કરતાં 1 કોક પાસેથી લઈ લે એ સહેલું પડે. બરાબર, એટલે 1 ઇલેક્ટ્રોન આની પાસે આવે એટલે મેળવે તો શું થાય, ઋણાયન થાય. એટલે ક્લોરીન છે એ 1 ઇલેક્ટ્રોન કોક પાસેથી મેળવે એટલે શું થશે, ઋણાયન. કેટલા મેળવે, 1 મેળવે, એટલે Cl ઉપર લખાય -1. બરાબર, પણ અહીંયા છે એ -1 આપણે લખતા નથી, ખાલી Cl- જ લખીએ છીએ, બાકી એકચ્યુઅલી Cl-1 લખવું જોઈએ. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ એવું જ, એ છે સલ્ફર. તો સલ્ફર, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર 16 પરમાણુ ક્રમાંક. બરાબર, એટલે ઇલેક્ટ્રોન રચના એની શું થશે, 2, 8 અને 6 થશે 16. હવે અહીં જોઉં તમે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, 6 ઇલેક્ટ્રોન હોય તો 2 રીત, એને નિષ્ક્રિય બનવા માટે શું કરવું પડે, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા પડે, એટલે એ નિવૃત્ત થઈ જાય. બરાબર, રાસાયણિક પ્રક્રિયા ન કરે તો પછી ચાલે. તો એ શું કરશે, 6માં કાં તો કોક પાસેથી 2 લઈ આવશે અને કાં તો આ 6 એ જવા દેશે. સહેલું શું પડે, કોક પાસેથી 2 લઈ આવવા. બરાબર, એ 2 શું કરશે, મેળવશે. તો મેળવે તો શું થાય, ઋણાયન બનશે. બરાબર, તો સલ્ફર છે એ શું કરશે, મેળવશે, મેળવે તો બને ઋણાયન. કેટલા મેળવા, તો કે 6 હતા, 2 જ મેળવે એટલે 8 થઈ જાય. તો 2 મેળવા એટલે અહીં થશે -2, એટલે આ થઈ ગયું સલ્ફર -2. તો ખ્યાલ આવ્યો તમને આ શા માટે ઉપર ધનમાં +2 -2 લખવામાં આવે. તો આવી રીતે છે એ કોઈ પણ પરમાણુ છે એ કાં તો ધન આયન અને ઋણાયન બનતું હોય. તો આશા છે કે આ તમને સમજાઈ ગયું હશે. જે કાંઈ પણ જરૂર લાગે એ ફટાફટ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો હવે આપણે વાત કરીએ 10મા કોન્સેપ્ટની. આપણો 10મો કોન્સેપ્ટ છે એ છે સંયોજકતા. તો કોઈપણ તત્વની સંયોજકતા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તેની આપણે અહીંયા અત્યારે વાત કરવાના છીએ. તો સંયોજકતા માટે છે એ કોઈપણ તત્વની તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડતી હોવી જોઈએ. બરાબર, એને આધારે આપણે સંયોજકતા ફાઇન્ડ કરી શકશું. કેવી રીતે, તો કે ઇલેક્ટ્રોન રચના છે એની અંદરની જે છેલ્લી કક્ષા હશે, બરાબર, જે બાહ્યતમ કક્ષા હશે, બરાબર, એને આધારે છે એની સંયોજકતા નક્કી થશે. એના રૂલ્સ શું છે એ હું પહેલાં તમને કહી દઉં. કોઈ પણ તત્વની અંદર જો એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 આવા ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હોય તો આ પોતે જ છે એની સંયોજકતા થઈ જશે. પણ જો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 આવા ઇલેક્ટ્રોન હોય તો આને 8 પૂરા કરવામાં જેટલા ઇલેક્ટ્રોન ઘટે એ આંકડો છે એની સંયોજકતા થશે. તમને હમણાં ઉદાહરણ આપો એટલે વધારે ખ્યાલ આવશે. એક ઉદાહરણ તમને અહીં આપી દઉં એટલે તમને છે એ ક્લિયર થાય. પહેલાં છે આપણે એવી વાત કરીએ, આ રૂલ્સની પહેલાં આપણે વાત કરીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવતો હોય. દાખલા તરીકે વાત છે સોડિયમ. તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 થશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે, 2, 8 અને 1. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 આવતા હોય તો આ પોતે જ છે એની સંયોજકતા થશે. તો અહીં સંયોજકતા કેટલી થશે, 1. એવી રીતે વાત કરીએ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવતા હોય તો સોડિયમ પછી આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. તો બાહ્યતમ કક્ષા છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 2 છે. તો 1, 2 કે 3 હોય તો એ પોતે જ સંયોજકતા થશે, એટલે 2 છે એ પોતે સંયોજકતા થશે. તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી, 2. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના 2, 8, 3, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો એ પોતે જ સંયોજકતા, એટલે 3 સંયોજકતા થશે એલ્યુમિનિયમની. ખ્યાલ આવ્યો? એટલે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 હોય એ પોતે જ સંયોજકતા થાય. પણ 5, 6, 7નો રૂલ શું છે, તો કે 8 પૂરા કરવા જે ઘટે ને એ સંયોજકતા. ઉદાહરણ આપું તમને, આપણે 6 વાળું ઉદાહરણ લઈએ. તો 6 એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. તો સલ્ફર પરમાણુ ક્રમાંક થશે 16, એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય, 2, 8 ને 6. તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. જો 1, 2, 3 હોત તો એ પોતે જ થાત સંયોજકતા. પણ અહીંયા શું છે, તો કે 5, 6, 7 એમાંથી 6 છે. તો અહીંયા 8 પૂરા કરવા, અષ્ટક રચના પૂરા કરવા કેટલા ઇલેક્ટ્રોન ઘટે, તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે. તો અહીંયા છે એ 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે એની સંયોજકતા થશે 2. ખ્યાલ આવ્યો? 8 પૂરા કરવા 2 ઘટે એટલે સલ્ફરની સંયોજકતા 2. એવી રીતે વાત કરીએ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તો ક્લોરિન એટલે 17 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો 5, 6, 7 એમાંથી એક છે અહીંયા સંખ્યા, તો કે આ 7.
તો અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં 7 છે છેલ્લે, તો અહીંયા 8 પૂરા કરવા કેટલા ઘટે? 1 ઘટે. તો આની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? સોરી, સંયોજકતા કેટલી થશે? 1 થશે. ખ્યાલ આવે તમને? 5 વાળું એક ઉદાહરણ જોઉં તમે, 2, 8, 5 એટલે 15 નંબર થશે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન ને ફોસ્ફરસ. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, ફોસ્ફરસમાં 15 નંબર. બરાબર. તો અહીંયા શું થશે? કેટલા ઘટે 8 પૂરા કરવામાં? 3 ઘટે. તો એની સંયોજકતા કેટલી થશે? 3 થશે. બરાબર. તો આ તો વાત થઈ 1, 2, 3, 5, 6, 7. હજી આમાં કેટલા આંકડા રહી જાય છે? તો કે હજી બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ને, અને હજી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. કારણ કે બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો 4 ને 8 તો રહી ગયા. તો બાહ્યતમ કક્ષામાં 4 આવતા હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બનની. બરાબર. પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 4. તો બાહ્યતમ કક્ષામાં 4 આવે. તો પહેલો નિયમ શું કહે છે? તો કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 આવતા હોય તો એ જ એની સંયોજકતા. તો અહીં 1, 2, 3 નથી આવતા. બીજો નિયમ શું કહે? 5, 6 કે 7 આવતા હોય તો 8 ઇલેક્ટ્રોન કરવામાં જેટલા ઘટે એ સંયોજકતા. પણ 5, 6, 7 નથી આવતા. તો અહીંયા જ્યારે 4 આવતા હોય ત્યારે અહીંયા 2 વસ્તુ કરી શકે. આ 4 મેળવી શકે અને 4 ગુમાવી શકે. એટલે ટૂંકમાં એમ યાદ રાખો કે 8 પૂરા કરવા અને 4 ઘટે તો 4 સંયોજકતા થાય. બરાબર. આવું જ પાછું લાગુ પડશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોનમાં. કારણ કે એ થશે 14 એટલે 2, 8, 4. અહીં 4 આવ્યા. તો અહીંયા શું કરે? આ 4 ગુમાવી દે, 4 જવા દે તો એ પાછળ 8 થઈ ગયા, અને 4 મેળવે તો અહીંયા 8 થઈ ગયા. એટલે એ અષ્ટક ગમે એમ પૂરું કરી શકશે. એટલે આની સંયોજકતા શું થશે? 4. બરાબર. એટલે જ્યાં 4 બાહ્યતમ કક્ષામાં હશે એની સંયોજકતા સામે 4 જ થશે. કારણ કે એ 4 મેળવી શકે અને 4 ગુમાવી શકે, ગમે એ કરી શકે. ખ્યાલ આવ્યો? હવે વાત કરીએ 8ની. તો જેની બાહ્યતમ કક્ષામાં 8 હોય એનું શું? તો દાખલા તરીકે વાત કરીએ નિયોનની. બરાબર. તો નિયોન એટલે પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 2, 8. તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો આપણે આ બધી મથામણું કામ કરીએ? બાહ્યતમ કક્ષામાં 8 લઈ આવવા માટે. પણ અહીંયા બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 8 છે. તો આને કાંઈ મેળવવાની જરૂર નથી ને કાંઈ ગુમાવવાની જરૂર નથી. તો અહીંયા છે એ સીધે આની સંયોજકતા થશે 0, 0. ખાસ યાદ રાખજો, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા કેટલું શું થશે? 0. અને આને છે એ નિષ્ક્રિય તત્વ કહેવાય. આની પહેલાંય મેં તમને વાત કરી હતી, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને ગુમાવવાની કે મેળવવાની કાંઈ જરૂર નથી. બરાબર. એટલે એ છે એ નિષ્ક્રિય તત્વ કહેવાય. આવી જ વાત કરીએ આપણે 18 નંબર, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન ને આર્ગોન. તો આર્ગોન એટલે 18 પરમાણુ ક્રમાંક. તો શું થશે? 2, 8, 8. તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો આને છે એ ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી, ગુમાવવાની જરૂર નથી. આની સંયોજકતા કેટલી થશે? 0. બરાબર. અને જેની સંયોજકતા 0 હોય અથવા જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એને છે એ નિષ્ક્રિય તત્વ કહેવાય. બરાબર. તો નિષ્ક્રિય તત્વમાં કોણ કોણ આવશે? એક તો આવશે આપણી પાસે છે એ આર્ગોન. કારણ કે 2, 8, 8 બાહ્યતમમાં 8 ઇલેક્ટ્રોન છે. પછી આવશે નિયોન. 2, 8 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. બીજું મિત્રો ખાસ યાદ રાખજો, એક અપવાદ છે, એ છે હિલિયમ. હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. પણ તેમ છતાં પણ હિલિયમ છે એ નિષ્ક્રિય તત્વ છે. ખાસ યાદ રાખજો, આ એક અપવાદ છે. એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી. પણ તમે જો ઇલેક્ટ્રોન રચના, આપણે જ્યારે એમાં ઇલેક્ટ્રોન રચના શીખતા હતા ત્યારે ઇલેક્ટ્રોન ભરતા હતા ત્યારે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા. પછી લિથિયમમાં છે એ સીધી કક્ષા ચેન્જ થઈ ગઈ હતી. જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ એની પછીની કક્ષામાં ભરાતો હતો. એનો મતલબ હિલિયમ છે એની કક્ષા છે એ 2 સંપૂર્ણ ભરાઈ જાય છે. એટલા માટે હિલિયમ પણ છે એ નિષ્ક્રિય તત્વ છે. આ એક અપવાદ છે. બાકી નિયમ એવો છે કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એ જ માત્ર નિષ્ક્રિય તત્વ કહેવાય. પણ હિલિયમ એક અપવાદ છે. એની બાહ્યતમ કક્ષામાં 2 છે, પણ 2 પણ એ સંપૂર્ણ ભરાયેલા છે. એની કક્ષા 2 સંપૂર્ણ ભરાઈ જાય છે. એટલે હિલિયમ છે એ નિષ્ક્રિય તત્વ છે. ત્યારબાદ છે એ આર્ગોન છે, નિયોન છે, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું છે ને એ નિષ્ક્રિય તત્વ છે. અને એની સંયોજકતા કેટલી થશે? 0 થશે.
ખ્યાલ આવ્યો? તો આ આખી જે વાત છે એ થઈ ગઈ સંયોજકતાની. જે કાંઈ પણ તમને જરૂરી લાગે એ ફટાફટ છે એ તમે નોટ ડાઉન કરી લ્યો. ત્યાંથી પછી આપણે આગળ વધીએ. મિત્રો આ વાત થઈ કેમેસ્ટ્રીના બેઝિક નવા 5 કોન્સેપ્ટની. આશા છે કે હું તમને સહેલામાં સહેલી રીતે છે એ સમજાવી શક્યો હશું અને તમારા જે કાંઈ પણ કેમેસ્ટ્રીના બેઝિક કોન્સેપ્ટ રિલેટેડ જે કાંઈ પણ ક્વેરી હશે એ સોલ્વ થઈ ગઈ હશે. અને બીજું, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ અન્ય વિદ્યાર્થીઓ સુધી છે એ જરૂરથી શેર કરજો. આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો, એની ટ્રીક કેવી લાગી, એમાં તમને શું નવું શીખવા જાણવા મળ્યું એ મને કમેન્ટ કરીને જણાવજો. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવા એજ્યુકેશનલ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આવજો.